દરિયામાં ફિશિંગ કરવાની સરકાર દ્વારા વિદેશી ટ્રોલરોને મંજૂરી આપતા સૌરાષ્ટ્રના માછીમારોમાં રોષ ફેલાયો છે, જે અંગે દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદરના તમામ માછીમારો દ્વારા બંધ પાડવામાં આવ્યું હતું. સરકાર દ્વારા વિદેશી ટ્રોલરોને મંજૂરી આપતા સૌરાષ્ટ્રના માછીમારોમાં રોષ ફેલાયો છે. ત્યારે ગઈકાલે સોમવારના રોજ સૌરાષ્ટ્રના દરિયામાં માછીમારી કરતા સાગર ખેડૂઓ દ્વારા હડતાલ કરવામાં આવી હતી. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદર ખાતે માછીમારી કરતા માછીમારો દ્વારા પોતાની બોટોને દરિયા કિનારે લાંગરી દીધી હતી અને પોતાનો વેપાર રોજગાર બંધ રાખી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ ઓખા બંદર ખાતે 3500 જેટલી ફિશિંગ બોટ કાર્યરત છે, જેમાં માછીમારી કરતા 20,000 માછીમારો આ હડતાલમાં જોડાયા હતા. તેમજ ઓખા ફ્રેશ ફિશ મર્ચન્ટ દક્ષિણ ગુજરાત બોર્ડ એસોસિએશન તેમજ ઓખા બોટ એસોસિએશનના આગેવાનો દ્વારા દ્વારકા મામલતદારને આવેદનપત્ર પાઠવી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. દ્વારકાથી અહેવાલ અનિલ લાલ. ફિશિંગ માટે અમે અહીંયા ઓખા બંદરની અંદર આવીએ છીએ. ઓખા બંદરની અંદર કમસે કમ 2,500 થી 3,000 બોટો હશે ફિશિંગ માટેની. તો હાલમાં અમને કે કેન્દ્ર સરકારે એક તાઇવાનની ડીપ સી ફિશિંગ બોટો છે એને પરવાનો આપણી પ્રદર્શનમાં આજે આખા બંદરની બોટો બંધ રાખી છે. બધા દંગા જે વેપારીઓના દંગા છે એ બંધ રાખ્યા છે. જે ભારત સરકાર યોજના બનાવી રહી છે વિદેશી માછીમારોને અહીં લાવવાની, આધુનિક હથિયાર છે, એ લોકો આગળ આધુનિક સિસ્ટમ છે, આધુનિક ઓજાર છે. આધુનિક ઓજાર છે. જો માદા મચ્છીને જો ઈંડી થાય છે ને જો ગુજરાતના ને ઇન્ડિયાના દરિયામાં એને બહુ મોટું નુકસાન છે ને મોટામાં મોટું નુકસાન જો ગરીબ માછીમાર છે આપણા ઇન્ડિયાના એને છે. એ છતાં જો આના ઉપર જો પોરબંદર, વેરાવળ, માંગરોળ, માધુપુર જે કંઈ બી બંદર આજુબાજુ છે બધી અત્યારે હડતાલ ઉપર છે.